everyone. Myself મિત પરસાડા એન્ડ જેમ કે તમે જાણો છો આજે આપણું ફિઝિક્સનું પેપર પત્યું છે. ફિઝિક્સનું પેપર એઝ ઓફ નાવ જે પ્રમાણે મેં જોયું છે એ પ્રમાણે ફિઝિક્સનું ક્વાઇટ ઇઝી હતું પેપર. મોસ્ટ પ્રોબેબલી ઘણા બધા MCQs તો એવા હતા જે બસ ખાલી 1 કે 2 નજર રાખો ત્યાં તમારા આન્સર આવી જતો હતો. કોઈક 1 કે 2 MCQ એવા પણ હશે જે થોડા કેલ્ક્યુલેટિવમાં ટ્વિસ્ટેડ હશે, જેવું મેં સાંભળવા મળ્યું છે. હવે પેપરનું સોલ્યુશન્સ છે તે અત્યારે આપણે તમારી સામે કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં મારી પાસે સેટ 5 છે ઇંગ્લિશ મીડિયમનો, ઠીક છે. તો ચાલો સેટ 5 ઇંગ્લિશ મીડિયમનો આપણે સૌથી પહેલાં ફર્સ્ટ ક્વેશ્ચન શું છે તો કે વર્ક ફંક્શન ઓફ સીઝિયમ મેટલ ઇઝ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. ફાઇન્ડ ધ થ્રેશોલ્ડ કટ ઓફ ફોર ધ સીઝિયમ, થ્રેશોલ્ડ કટ ઓફ ફ્રીક્વન્સી. તો એઝ વી નો ફ્રીક્વન્સી 5 ઇઝ ઇક્વલ્સ ટુ HF and F is equals to 5 by H. So therefore 2.14 into 10 to the 1.6 into 10 to the power minus 19 divided by H 6.63 into 10 to the power minus 34. ચાલો આનું સોલ્યુશન કરીએ કેલ્ક્યુલેટમાં. 2.14 મલ્ટીપ્લાય બાય 1.6 ડિવાઈડ બાય 6.65. આન્સર શું આવે? 0.5 ઇન્ટુ 10 ટુ ધી પાવર એડજસ્ટ કરશો એટલે 15 આવે 0.5માં. મતલબ F ઇઝ ઇક્વલ્સ ટુ 0.15 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 15. એનો મતલબ એમ થયો 5.1 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 14 હર્ટ્ઝ. આન્સર ડી. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે the photoelectric cutoff voltage for a certain experiment is 2 volt. Find what is the maximum kinetic energy of photoelectrons emitted. Maximum kinetic energy. So we know that K is equals to E into V. It means voltage is 2 volt and 1.6 into 10 to the power minus 19. તો એનો મતલબ એમ કે આપણો આન્સર થઈ જશે C 2.3. ઓબ્વિયસ છે, ઇઝી ક્વેશ્ચન હતો. એના પછી which condition is satisfied for photoelectric effect in metal given below. photoelectric effect માટે આપણને ખબર છે કે HF is greater than વર્ક ફંક્શન થવું જોઈએ. કે તમે જે લાઇટ ઇન્સિડન્ટ કરાવો છો એની ફ્રીક્વન્સી છે તે મિનિમમ વર્ક ફંક્શન કરતાં વધારે હોય જોઈએ તો આ કન્ડિશનમાં થશે. તેનો મતલબ એમ કે આપણી ફ્રીક્વન્સી છે તે F0 કરતાં વધારે હોવી જોઈએ. તેનો મતલબ એવો થયો કે લેમ્બડા છે તે લેમ્બડા 0 કરતાં ઓછું હોવું જોઈએ. આ કન્ડિશન થશે. તો એનો મતલબ હવે આપણે ઓપ્શન્સ જોઈએ તો આ કન્ડિશનમાં શું કહેવા માગીએ તો કે એનર્જી ઓફ ઇન્સિડન્ટ ફોટોન HF ઇઝ લેઝર દેન વર્ક ફંક્શન. તો આ વસ્તુ ખોટી થઈ જાય છે, ગ્રેટર દેન હોવું જોઈએ. પછી શું કહે છે તો કે વેવલેન્થ ઓફ ઇન્સિડન્ટ લાઇટ લેમ્બડા ઇઝ ગ્રેટર દેન લેમ્બડા લેસ દેન હોવું જોઈએ આ કન્ડિશનમાં. અને એ શું કહે છે તો કે ફ્રીક્વન્સી ઓફ લાઇટ ઇન્સિડન્ટ લાઇટ F ઇઝ ગ્રેટર દેન થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. તો હા, આ વસ્તુ સાચી છે. એનો મતલબ એમ થયો કે આપણો આન્સર C થઈ જશે. દેન ફોર્થ ક્વેશ્ચન શું કહે છે તો કે મોનોક્રોમેટિક લાઇટ ઓફ ફ્રીક્વન્સી 6 ઇન્ટુ 10 ટુ ધી પાવર 15 હર્ટ્ઝ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય અ લેઝર. પાવર એમિટેડ ઇઝ 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 3 વોટ. હાઉ મેની ફોટોન્સ પર સેકન્ડ ઓન એન એવરેજ એન્ડ એમિટેડ બાય ધ સોર્સ. ફોટોન્સ પર સેકન્ડ મીન્સ કે P ઇઝ ઇક્વલ્સ ટુ HC બાય લેમ્બડા ટી. આપણને આ ઇક્વેશન ખબર છે, પણ જે રીતના આપણને આપેલું છે વેવ ફ્રીક્વન્સી આપી છે તો આપણે આ રીતના કહી શકીએ કે P ઇઝ ઇક્વલ્સ ટુ NF બાય લેમ્બડા ટી. તો એનો મતલબ આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો કે N બાય ટી. તો N બાય ટી શું થશે તો કે P ડિવાઈડ બાય F ઇન્ટુ H. બરાબર છે. સોરી, અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. C બાય લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ F થશે. તો એનો મતલબ એક જ સેકન્ડ. P ઇઝ ઇક્વલ્સ ટુ NHC બાય લેમ્બડા ઇન્ટુ ટી. તો શું થશે NHF બાય લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ P. ધેરફોર આપણે આવું લખી શકીએ N બાય ટી આપણે ફાઇન્ડ કરવાનું છે. તો N બાય ટી ઇઝ ઇક્વલ્સ ટુ P બાય HF. તો જો P બાય HF કરો તો 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 3 ડિવાઈડ બાય શું થશે તો કે 6.63 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 34 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 6 ઇન્ટુ 10 ટુ ધી પાવર 14 નોર્મલ. તો ચાલો ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીએ. ઓકે, તો આનો આન્સર એપ્રોક્સ આપણો આવે છે 5 ઇન્ટુ 10 ટુ ધી પાવર 15. તો
તો ડી થઈ જશે. એનો મતલબ શું થયો હતો કે આ કન્ડિશન્સમાં હાઉ મેની ફોટોન્સ પર સેકન્ડ, તો 10⁻15 ફોટોન્સ પર સેકન્ડ એમિટ થશે. તે એનો મતલબ એવો થયો કે બહુ લાર્જ ક્વોન્ટિટીમાં ફોટોન્સ છે તે એક શોર્ટ ટાઈમ ઓફ સ્પાનમાં નીકળી જાય છે. પછી શું છે તો કે ઇન ગાઇગન-મસ્ડન એક્સપેરિમેન્ટ વેન આલ્ફા પાર્ટિકલ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ થીન ગોલ્ડ ફોઇલ. આલ્ફા પાર્ટિકલ ઇન્સિડન્ટ ઓન અ થીન ગોલ્ડ ફોઇલ, તો આ ટાઈપનું કશું અરેન્જમેન્ટ હતું આલ્ફા પાર્ટિકલમાં, જ્યાં શું હતી થીન ગોલ્ડ ફોઇલ. હાઉ મચ પર્સન્ટેજ ઓફ આલ્ફા પાર્ટિકલ વિલ બી સ્કેટર્ડ મોર દેન 1%. 1% કરતાં વધારે કેટલા સ્કેટર થાય? તો ફોર એક્ઝામ્પલ તરીકે સમજીએ કે અહીંયાથી આલ્ફા પાર્ટિકલ આવે છે, તો આલ્ફા પાર્ટિકલ આ કન્ડિશનમાં આવે છે અને સ્કેટર થાય છે મોર દેન 1%. તેનો મતલબ શું થયો હતો કે મોર દેન 1% સ્કેટર થતો એવો આપણી પાસે છે 0.14 સ્કેટર, કેમ કે મેક્સિમમ આલ્ફા પાર્ટિકલ્સ હતા તે સ્કેટર્સ જ નહોતા થતા. તો 1% કરતાં વધારે સ્કેટર્સ થાય છે તે લેસ છે. અને યાદ હોય તો એક ગ્રાફ પણ હતો આપણી ટેક્સ્ટબુકની અંદર, જ્યાં નંબર ઓફ આલ્ફા પાર્ટિકલ સ્કેટરિંગમાં તમને બહુ લો આલ્ફા પાર્ટિકલ હતા તે લોઅરમાં બતાવતા હતા. ચાલો નેક્સ્ટ કરીએ. ધ રેશિયો ઓફ રેડિયસ ઓફ થર્ડ એન્ડ સેકન્ડ ઓર્બિટ ઓફ હાઇડ્રોજન એટમ. જો નથી એક્સાઇટેડ સ્ટેટ નથી કીધું, ડાયરેક્ટ થર્ડ અને સેકન્ડ ઓર્બિટનું કીધું છે. આપણને ખબર છે આર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n². તો એનો મતલબ શું થયો હતો કે r3/r2 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 3/2². તો એનો મતલબ શું થયો 9/4. તો આપણો આન્સર ડી. નેક્સ્ટ ચાલો હવે આના પછીનો ક્વેશ્ચન કરીએ. પોટેન્શિયલ એનર્જી ઓફ એન ઇલેક્ટ્રોન ઇન ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. જો ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ કીધું છે બરાબર છે ઇન હાઇડ્રોજન એટમ, તો સૌથી પહેલાં શું કરીએ તો કે પોટેન્શિયલ શેનું તો -13.6 / n² × 2. તો હવે આપણા માટે n² શું થઈ જશે તો કે -13.6 / 2² × 2, -13.6 / 2. તો આન્સર શું આવશે 6.8. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ડિફરન્સ ઓફ 2.3 electron volts separated by 2 energy levels in an atom. The difference of એક સેકન્ડ થોડું જોવું પડશે ક્વેશ્ચનમાં. A difference of 2.3 electron volts separated by 2 energy levels in an atom. What is the frequency of radiation emitted when the atom makes a transition from upper level to lower level? બરાબર છે. ચલો હવે આ કેસમાં શું કીધું હતું કે એટમ મેક્સ ટ્રાન્ઝિશન ફ્રોમ અપર લેવલ ટુ લોવર લેવલ. તો હવે આ કન્ડિશન માટે શું થયું તો કે આપણા માટે વર્ક ફંક્શન ϕ = hf થશે. તો hfમાં આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ફ્રીક્વન્સી કરવાની છે. તો ϕ/h થશે. તો ϕ/hમાં શું થશે તો કે 2.3 × 1.6 × 10⁻−19 ડિવાઈડ બાય તો કે 6.63 × 10⁻−34. તો ચાલો આનું કેલ્ક્યુલેશન જોઈ લઈએ. 2.3 × 1.6 ડિવાઈડ બાય 6.63. આન્સર શું આવે છે તો કે 0.55 × 10⁻−15. તેનો મતલબ 5.5 × 10⁻14 +14, કેમ નીચે 34 જાય છે તો 10⁻+14. તો શું થશે 2.5 × 10⁻14. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો. A chlorine has two isotopes having mass 34.98 U and 36.98 U. The relative abundance of an isotope are the dash and dash on the percentage respectively the mass of average chlorine atom. Okay. સો ચાલો ટ્રાય કરીએ. આ કન્ડિશનમાં શું કીધું? આ ક્વેશ્ચન ઈજી આ ટેક્સ્ટબુકમાં બેઠો આપેલો હતો, આપણે વાત કરી હતી આ ક્લાસરૂમની અંદર પણ, કે આનું 75.4 અને આનું 24.6 જેવું થવું જોઈએ એવું આપણને એપ્રોક્સ ખબર હતી આપણે જે ક્લાસરૂમમાં ક્વેશ્ચન સોલ્વ કર્યો તેમાં. હવે આ કેસમાં શું કહે છે તો કે x = 34.98 પ્લસ શું થશે તો કે 100 - x અને શું થશે 36.98 ડિવાઈડમાં શું કરશું તો કે ડિવાઈડમાં 100 થઈ જશે. તો = શું થશે તો કે 35.47. તો ચાલો હવે આ ક્વેશ્ચન્સને આગળ સોલ્વ કરીએ તો શું થશે તો કે ઓકે ધેરફોર આ ક્વેશ્ચનમાં એક્સ છે આપણો એપ્રોક્સિમેટલી 75.4 સમથિંગ આવે છે. તો એનો મતલબ શું થયો તો કે રિસ્પેક્ટિવલીમાં ફર્સ્ટ આન્સર ડી આવશે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે આ રિએક્શન છે તે ટેક્સ્ટબુકની અંદર બેઠી આપેલી છે. હવે આ કેસ શું કીધું છે તો કે જોઈએ તો એક વસ્તુ હતી કે x
XeSRનું કોમ્બિનેશન હોય છે. તો હવે XE માટે જોવાનું રહે છે. તો હવે XE અને SRની કન્ડિશન છે એના માટે આપણે ધ્યાન રાખવાનું હોય છે. જો NB હોય તો NR હોય તો SB આવી શકે છે, પણ આપણે કન્ડિશન માટે શું કીધું હોય તો કે SR છે. તો આના માટે શું થશે તો કે આના માટે સૌથી પહેલાં શું કરવાનું તો કે 92 - 38 કરશું. તો જો 92 - 38 કરીએ છીએ તો આપણો આન્સર શું થશે 54. બરાબર છે. તો એનો મતલબ શું થયો તો કે હવે આપણો જે 54 આવતા હોય બે કોમ્બિનેશન્સ લીધા છે. હવે 54માં આપણે ઉપર સૌથી પહેલાં પ્રોટોન્સ નંબર્સ ઓફ ન્યુક્લિયોન્સને એરેન્જ કરીએ તો 236 છે. તો હવે 236માંથી 94 તો આ કેસમાં જતા રહ્યા છે. બરાબર. તો 236માંથી 94 સબસ્ટ્રેક્ટ કરી દઈએ તો આપણો આન્સર શું આવે છે તો કે 142. હવે જુઓ 142 કન્ડિશન્સ છે તો 142 આ કેસમાં સ્ટેટ નથી થતા કેમ કે 143 થઈ જાય. તો આપણો આન્સર શું થઈ જશે આના માટે કે બી. હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1H3 and 2He3. બરાબર છે. તો આ કન્ડિશનમાં શું છે તો કે 1H3 અને 2He3 છે તે એકબીજાના આઇસોબાર છે. નેક્સ્ટ, when an atomic mass number A is increased then nuclear density, આ વસ્તુ એકદમ કોમન છે, આપણે દર વખતે વાત કરી છે કે ન્યુક્લિયર ડેન્સિટી ઓલવેઝ રિમેન્સ કોન્સ્ટન્ટ. આપણે તમને એ પણ એક્ઝામ્પલથી વાત કરી હતી કે ન્યુક્લિયસ છે ફોર એક્ઝામ્પલ તરીકે, તો ન્યુક્લિયસની અંદર ડેન્સિટી ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહી છે. અને આ કેસમાં શું થાય છે તો કે ક્લાઉડ ટાઈપ સ્ટ્રક્ચર જોવા મળે છે કે ક્યારેય ન્યુક્લિયસની ઓર્બિટ કમ્પ્લીટ થઈ જાય છે અને ઇલેક્ટ્રોન્સ ક્યારે સ્ટાર્ટ થાય છે જોવા ખબર નથી મળતી. મતલબ કે ન્યુક્લિયસની કોઈ ફિક્સ ઓર્બિટ નહોતી, બટ જે પોર્શન છે ત્યાં મેક્સિમમ ડેન્સિટી જોવા મળે છે. એના પછી 13 નંબરનો ક્વેશ્ચન. હવે 13 નંબરના ક્વેશ્ચન્સમાં શું છે તો કે ઓપ્ટેન એપ્રોક્સિમેટલી ધ રેશિયો ઓફ એ ન્યુક્લિયર રેડિયાઈ ઓફ અ ગોલ્ડ આઇસોટોપ. ઠીક છે. હવે ગોલ્ડ આઇસોટોપ માટે શું કરવાનું છે તો કે રેડિયસ ઇઝ ઇક્વલ્સ ટુ R0 × n1/3. તો હવે જુઓ તો શું થશે તો કે આપણા કેસ માટે શું થયું તો કે 197 ડિવાઈડ બાય 107 નું 1/3. તો જોઈએ 197 ડિવાઈડ બાય 107. આનો આન્સર શું આવે છે તો કે એપ્રોક્સિમેટલી 1.84 આવે છે +2 1/3 પાવર. તો આપણને ખબર છે કે 1.83 નો 1/2 છે તે શું થશે તો કે 1.23 થાય છે. જો કન્ફર્મ કરવું હોય ને એક્ઝામમાં શોર્ટકટ ટ્રીક કરવી હોય તો શું કરાય તો કે 1.23 મલ્ટીપ્લાય બાય 1.23 મલ્ટીપ્લાય બાય 1.23. તો આપણો એપ્રોક્સિમેટલી તમે આનો આન્સર છે તે ટ્રાય કરી શકીએ. હવે તમને યાદ હતી કે આપણે કેલ્ક્યુલેટરમાં ક્યુબ રૂટ ફાઇન્ડ કરવા માટે શોર્ટકટ ટ્રીક પણ શીખવાડી હતી. શું હતું તો કે 2 ટાઈમ્સ રૂટ મલ્ટીપ્લાય બાય 4 ટાઈમ્સ રૂટ મલ્ટીપ્લાય બાય 6 ટાઈમ્સ રૂટ મલ્ટીપ્લાય બાય 8 ટાઈમ્સ રૂટ. તો આ કન્ડિશનમાં શું થતું હતું મલ્ટીપ્લાય બાય 2 ફરીથી. તો આના માટેથી તમે ક્યુબ રૂટ ફાઇન્ડ કરી શકતા હતા, પણ એ વસ્તુ સપોઝ જો ભૂલાઈ ગયું હોય ક્વેશ્ચન પેપરની અંદર તો આ મેથડથી પણ તમે ટ્રાય કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. when a forward bias is applied to PN junction diode. હવે સૌથી પહેલી વસ્તુ ફોરવર્ડ બાયસ છે તેનો મતલબ શું થશે તો કે પોટેન્શિયલ બેરિયરની વિડ્થ છે તે ઓછી થશે. કેમ તો કે ડિપ્લેશન રિજિયન ઘટશે. આના માટેથી આપણો આન્સર સી થઈ જશે. કાર્બન, સિલિકોન and germanium have 4 valence electron each other. These are the characteristics by valence conduction band separated by the energy band gap respectively equals to E is equals to energy gap of carbon, silicon and germanium. Which of the following statement is true? તો હવે આ કેસમાં શું થશે તો કે એનર્જી બેન્ડ ગેપ છે તે કાર્બનનો મેક્સિમમ જોવા મળે છે, જેના કારણે શું છે તો કે એ ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે છે કાર્બન માટે. પછી શું થાય છે તો કે એનર્જી બેન્ડ ગેપ છે તે સિલિકોન માટે ઓછો હોય છે, જર્મેનિયમ માટે બહુ ઓછો હોય છે, 0.7 સમથિંગ હોય છે, જ્યારે અહીંયા શું થાય છે તો 1.1 સમથિંગ હોય છે. તો આનો મતલબ શું થયો તો કે આપણો આન્સર છે તે બી થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. શું કીધું છે તો કે એપ્રોક્સિમેટ રેન્જ ઓફ રેઝિસ્ટિવિટી ઇન મેટલ. જો રેઝિસ્ટિવિટી ઇન મેટલની વાત, આ ક્વેશ્ચન આપણે પ્રિલિમ્સ એક્ઝામમાં પણ પૂછવાનો હતો, ત્યારે પણ તમને કીધું હતું કે રેઝિસ્ટિવિટી ઓફ મેટલ છે તે ઓલમોસ્ટ માઇનસ પાવરમાં હશે. તો માઇનસ પાવરમાં આપણા માટે શું સેટ થાય છે તો કે 10⁻² to 10⁻8. આપણે પ્રિલિમનો ક્વેશ્ચન થતો હતો. બીજી વસ્તુ, ફોર અ પ્યોર સેમિકન્ડક્ટર એનર્જી રિક્વાયર્ડ ફોર ઇલેક્ટ્રોન ટુ જમ્પ ફોરબિડન ગેપ. જો હમણાં જ વાત કરી છે કે 1.1 ઇલેક્ટ્રોન જેટલી હશે, ક્યારે તો કે રૂમ ટેમ્પરેચરે. તો આ વસ્તુમાં શું થશે તો કે તમારો આન્સર એ થઈ જશે. હમણાં જ જોયું. સપોઝ પ્યોર સિલિકોન ક્રિસ્ટલ has 5 × 10⁸ per meter cube is doped by ppm. ppm મતલબ શું છે તો કે પાર્ટ પર મિલિયન. concentrated of pentavalent impurity arsenic. the number density of electron is. તો હવે આ કન્ડિશનમાં શું કરવાનું છે
તો કે નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ફાઇન્ડ કરો. તો હવે સૌથી પહેલાં તમને ખબર છે કે શું, તો કે n² ઇઝ ઇક્વલ્સ ટુ NH ઇન્ટુ NE. તો હવે આપણી કન્ડિશનમાં શું છે, તો કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી કરી છે, મતલબ NEની વાત થાય છે. તો NE માટે શું થશે, તો કે 5 × 10⁻28 ડિવાઈડ બાય પાર્ટ પર મિલિયન છે, પાર્ટ પર મિલિયન એટલે 10⁻6 થશે. તો એનો મતલબ શું થયો, તો કે 5 × 10⁻22. હવે જુઓ, આ ક્વેશ્ચનમાં મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટ્સ એ મિસ્ટેક કરી હશે, એવો ચાન્સીસ છે કે હવે આ વસ્તુમાં n² કરીને પછી આમાં વેલ્યુ મૂકી હશે, તમારો આન્સર 4.5 × 10⁻³ સેટ કર્યો હશે. પણ ના, તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી પૂછી. તો એના કારણે આપણો આન્સર શું થવો જોઈએ, ડી થવો જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. એન ઇલેક્ટ્રોન ફોલ્સ થ્રુ અ ડિસ્ટન્સ ઓફ 2 cm યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ટિકલી અપવર્ડ એન્ડ મેગ્નિટ્યુડ 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. વોટ ઇઝ ધ એક્સેલરેટેડ? ઓકે, તો એક્સેલરેશન માટે શું થયું, તો કે E = Q × E/m. આપણને ખબર છે ફોર્મ્યુલા. તો હવે આ વસ્તુમાં સપોઝ કરીએ તો શું હતું Q, તો કે 1.6 × 10⁻19 મલ્ટીપ્લાય બાય E. ઇલેક્ટ્રોનનું શું છે, તો કે 2 × 10⁴ ડિવાઈડ બાય 9.1 × 10⁻31. તો ચાલો સોલ્વ કરીએ આ ક્વેશ્ચનમાં. તો શું થાય, 1.6 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઈડ બાય 9.11. એનો મતલબ આપણો આન્સર શું આવે છે, તો કે 0.35 × 10⁻. હવે પાવર સેટ કરીએ તો પાવરમાં -16 આવશે. એનો મતલબ શું થયો, તો કે 3.5 × 10⁻15. તો આ કેસમાં આપણો આન્સર એ. ચાલો આ ભાઈ પણ સાચો કરેલો છે. કન્સિડર એ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E વેક્ટર whose electric flux through the square of 10 cm on side whose plane is parallel to x. ઓકે, પ્લેન પેરેલલ ટુ x એક્સિસ. તો હવે આ કન્ડિશનમાં શું થશે, NI કન્ડિશનમાં આપેલું છે અને પ્લેન પણ એ પેરેલલમાં છે. તો એ કન્ડિશનમાં શું થશે, તો કે તમારો આન્સર છે તે 0 થઈ જશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, તો કે an electric dipole is placed in non-uniform electric field E. An electric dipole moment P is anti-parallel to electric field. હવે નોન યુનિફોર્મ છે, એનો મતલબ એમ કે સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ કશું આ ટાઈપની હશે, બરાબર છે, અને આ રીતે જતી હશે. તો જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે, એનો મતલબ કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા નેગેટિવ ચાર્જ છે. હવે ડાયપોલ જે મૂકી છે તે ડાયપોલ શું છે, તો કે એન્ટી પેરેલલ છે, મતલબ ડાયપોલ આ ડાયરેક્શનમાં આવે અને આ સાઈડ બધા નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ છે. તો એનો મતલબ શું થયો, તો કે ડાયપોલની અંદર આ કન્ડિશનમાં શું થશે, તો કે નો નેટ ફોર્સ ઓન ડાયપોલ. ના, હવે આ કન્ડિશનમાં શું થશે, તો કે એની અંદર નેટ ફોર્સ સમથિંગ હશે. ધ નેટ ફોર્સ ઓન ધ ડાયપોલ શું કહે છે, તો કે ડાયપોલ હેઝ નેટ ફોર્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ડિક્રીઝિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર છે. તો ડાયપોલ હેઝ નેટ ફોર્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ડિક્રીઝિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ કેસમાં શું થશે, તો કે આપણો આન્સર સી થઈ જશે. ચલો નેક્સ્ટમાં જઈએ. શું કહે છે, અ ચાર્જ ક્યુબ ઇઝ પ્લેસ્ડ એટ વન ઓફ ધ ફેસ ઓફ ધ ક્યુબ ધેન ઇલેક્ટ્રિક ફ્લક્સ લિંક થ્રુ ધ ક્યુબ. હવે આ ક્વેશ્ચન આપણે શ્યોર હતો કે આવા ટાઈપનો કોઈ પણ એક ક્વેશ્ચન છે તે આવવાનો જ છે. હવે શું કીધું હોય, તો કે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ ક્યુબ છે, બરાબર છે, ક્યુબ આપેલો છે. તો હવે ક્યુબની કેસ છે તો શું થયું, તો કે ઓન ધ ફેસ આપેલું છે. હવે ક્યુબના એક ફેસ ઉપર તમને આ વસ્તુ છે તે પ્લેસ કરે છે. તો આપણને ખબર હતું કે આ કેસમાં શું થશે, તો કે Q/2ε0 છે તે આપણે કરેલું છે. તો આપણો આન્સર આ કેસમાં શું થાય છે, સી થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ કે ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઓન અ સ્મોલ સ્ફિયર ઓફ ચાર્જ Q of charge 4 microcoulomb. Okay, 4 microcoulomb and another sphere of -8 microcoulomb in the air of શું છે, તો કે 0.2 newtons. The distance between the two spheres will be okay. તો હવે શું છે, તો કે બે સ્ફિયર મૂકેલા છે, એક છે 0.4 માઇક્રોકુલમનો, બીજો -0.8 માઇક્રોકુલમનો, અને બંનેની વચ્ચેનું ડિસ્ટન્સ છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. જ્યારે બંને વચ્ચે જો ફોર્સ છે તે 0.2 ન્યૂટન્સ આપેલો છે. તો આ કેસમાં તમને ખબર છે F = KQ1 Q2/R². KQ1 Q2/R². હવે આ કન્ડિશનમાં શું છે, તો કે આપણને R² = KQ1 Q2/F. તો K ની વેલ્યુ શું થશે, 9 × 10⁹ મલ્ટીપ્લાય બાય 0.4 × 10⁻6 મલ્ટીપ્લાય બાય 0.8 × 10⁻6 ડિવાઈડ બાય ફોર્સ શું આપ્યું છે, 0.2 ન્યૂટન. તો હવે આ કેસમાં શું થશે, ચાલો સોલ્વ કરીએ.
9 મલ્ટીપ્લાય બાય 0.4 મલ્ટીપ્લાય બાય 0.8 ડિવાઈડ બાય 0.2. ઓકે, અને આનો કાઢવાનો છે રૂટ. ઓકે, આ કેસમાં આન્સર શું થઈ જશે? બી આપણા માટે 0.12 માઇક્રોકુલમ. હવે બીજો ક્વેશ્ચન કે શું કહે છે? બોડી હેઝ n1 પ્રોટોન્સ એન્ડ n2 ઇલેક્ટ્રોન્સ. ધ નેટ અમાઉન્ટ ઓફ ચાર્જ ઇઝ. હવે જો નેટ ચાર્જ શું હતું? ક્યુ હતું. અને ક્યુ શું હતું? તો કે આપણને ખબર છે ચાર્જ છે તે ક્વોન્ટાઇઝ ઇન નેચર છે. ડાયરેક્ટ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ NE કહીએ છીએ. પણ n પ્રોટોન અને n ઇલેક્ટ્રોન છે, તો આ કેસમાં શું થશે? તો કે n1 માઇનસ n2 બાય ઇન્ટુ E. હવે n1 અને n2 ના કેસમાં શું થશે? તો કે n1 અને n2 આપણા માટે શું છે? પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સ. તો પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સમાંથી E, તો આપણો આન્સર શું થશે? એ. ચલો નેક્સ્ટ, ડાયમેન્શનલ ફોર્મ્યુલા ફોર કેપેસિટન્સ. જો આપણે દર વખતે ક્લાસમાં વાત કરેલી હતી, ડાયમેન્શનલ ફોર્મ્યુલાનો એકાદો ક્વેશ્ચન તમને જોવા મળશે. હવે ડાયમેન્શનલ ફોર્મ્યુલા ફોર કેપેસિટન્સ માટે તમને ખબર છે કે C ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય V, અને Qમાં ખબર હતી A1 T1 છે, ડિવાઈડ બાય V. Vમાં શું હતું? તો કે M1 L2 T માઇનસ 3 A માઇનસ 2. તો આનો મતલબ શું થશે? તો કે M-1 L માઇનસ 2 T4 અને A2. તો છે આવો કોઈ ક્વેશ્ચન? M-1 L માઇનસ 2 T4 C. તો ચાલો આપણા માટે C આન્સર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપ્શન ઇઝ ઇનકરેક્ટ. જો ઇનકરેક્ટ પૂછ્યું છે, નોટ ઇનકરેક્ટ નથી પૂછ્યું. બરાબર છે, જે રીતના આપણે દર વખતે સોલ્વ કરીએ છીએ. તો હવે આ ક્વેશ્ચન્સમાં શું થશે? તો કે ઇનકરેક્ટ છે. તો વેન અ ચાર્જ ઇઝ પ્લેસ્ડ ઓન અ કંડક્ટર ઓફ અ સ્ટેટિક સિચ્યુએશન. તો સ્ટેટિક સિચ્યુએશનની અંદર ચાર્જ કંડક્ટરની અંદર પ્લેસ કરેલો છે, તો આપણા માટે શું થશે? તો કે ઇનસાઇડ અ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0. તો ચાલો આ વસ્તુ તો સાચી છે, આપણે ઇનકરેક્ટ કહેવાની છે. એટ ધ સરફેસ ઓફ ધ ચાર્જ કંડક્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇઝ નોર્મલ ટુ ધ એવરી પોઈન્ટ. ચાલો આ વસ્તુ પણ સાચી છે. નેક્સ્ટ શું કહે છે? તો કે ધ ઇન્ટિરિયર ઓફ અ કંડક્ટર હેવ્સ નો એક્સેસ ચાર્જ. તો આ વસ્તુ સાચી છે. હવે બીજી લાસ્ટ ઓપ્શન શું કહે છે? તો કે ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઇઝ 0 ઇનસાઇડ અ કંડક્ટર. ના, આ કેસમાં શું આવશે? કોન્સ્ટન્ટ આવશે. 0 ના થાય, કોન્સ્ટન્ટ થાય. પોટેન્શિયલ છે, વસ્તુ સમજો. E ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, બરાબર છે. તો dV બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. તેનો મતલબ V છે તમારો કોન્સ્ટન્ટ થવો જોઈએ. તો પોટેન્શિયલ છે તે કોન્સ્ટન્ટ થશે આ કેસમાં. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ધ્યાન દઈએ. કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ P ડ્યુ ટુ અ ચાર્જ Q due to a charge 4 into 10 to the power minus 7 located 9 meter. હવે V is equals to KQ by R. તેનો મતલબ શું થયો? 9 into 10 to the power 9 multiply by 4 into 10 to the power minus 7 divide by 9 centimeter into 10 to the power minus 2. તો આ કટ થઈ જશે. હવે શું થશે? તો કે આ ઉપર જશે એટલે પ્લસ 11 થઈ જશે, એને 4 into 10 to the power minus 7. તો હવે આ કેસમાં શું થયું? તો કે 10 to the power 4. તેનો મતલબ આપણો આન્સર એ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? તો કે a 900 picofarad capacitor is charged by 100 volt battery. The capacitor is disconnected from the battery and connected to another charge 900 capacitor. How much the electrostatic capacity? How much electrostatic energy is lost? ઓકે. હવે આપણને ખબર છે, જો એનર્જી લોસ્ટ ઇન ધીસ પ્રોસેસ, તો આપણા માટે ખબર છે U ઇઝ ઇક્વલ્સ ટુ શું હતું? તો કે 1/2 C1 ઇન્ટુ C2 ડિવાઈડ બાય C1 પ્લસ C2, બરાબર, ઇન્ટુ V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. તો જો શું કીધું હોય? તો કે બેટરીથી ડિસ્કનેક્ટ કર્યું છે અને 0 સુધી જશે. એનો મતલબ એવો થયો કે V2 આપણા માટે 0 થઈ જશે. તો U ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 1/2 C² ડિવાઈડ બાય 2C, કેમ કે બંને કેપેસિટર સેમ છે, બરાબર છે. અને ઇન્ટુ શું થશે? V². હવે C² છે એટલે એક C પણ કેન્સલ થઈ જશે. એનો મતલબ કે 1/2 ઇન્ટુ 900 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 12 ડિવાઈડ બાય 2, અને આ શું થશે? તો કે 100 સ્ક્વેર. તેનો મતલબ શું થયો? તો કે 9/4 એટલે 0.2 સમથિંગ થશે, 2.2 સમથિંગ થશે. તો આન્સર એ સેટ થઈ જશે. ચલો નેક્સ્ટ, three capacitors of capacitance 1, 2, 3 are connected in parallel. What is the equivalence capacitance? ઓહો, બહુ ટફ ક્વેશ્ચન આવ્યો છે. જો અત્યાર સુધીનો સૌથી ટફેસ્ટ ક્વેશ્ચન છે. શું કરશું? પેરેલલમાં છે C1 પ્લસ C2 પ્લસ C3. તો એનો મતલબ એ રીતના થશે કે 2 + 3 + 4 માઇક્રોફેરેડે. તો આન્સર શું થશે? 9 માઇક્રોફેરેડે. બહુ ટફ ક્વેશ્ચન હતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. એટલા બધા ટફ ના પૂછો. ઓપ્શન given below, whose resistivity decrease with increase in temperature.
ટેમ્પરેચર વધે અને રેઝિસ્ટિવિટી ઘટે સેમિકન્ડક્ટર. કેમ? તો કે આપણે આખું ચેપ્ટર ભણેલા છીએ આ વસ્તુમાં. હવે આમાં ડાઉટ તો ના જ થાય. બરાબર છે. જો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, એઝ શોન ઇન ફિગર પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એ એન્ડ બી. એ અને બીની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કહેવાનો છે. ઓકે, તો ચાલો ટ્રાય કરીએ. આ ક્વેશ્ચન શું કહે છે, I ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય આર થશે અને વી શું આપ્યું છે 9 ડિવાઈડ બાય, હવે આ બંને સિરીઝ કનેક્શનમાં છે તો આન્સર 3 થશે. તેનો મતલબ તમારો જે આન્સર છે તે 3 એમ્પિયર થશે. ઓકે, હવે સૌથી પહેલી વસ્તુ શું છે તો કે કિર્ચોફ લો એપ્લાય કરશું, કેમ કે આ બંને વચ્ચેનું પોટેન્શિયલ જોતું હોય. તો વી એ હવે શું થશે તો કે કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થશે. તો જો કરંટની ડાયરેક્શનમાં જુઓ -3 × 1 -VB. ઠીક છે, આ કન્ડિશન્સ થઈ. -3B ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપણે ડાયરેક્ટ ઇક્વલ્સ ટુ 0ની કન્ડિશનમાં કહેતા હતા, તમને યાદ હોય તો VA - VB ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે 3. તો એનો મતલબ કે તમારો જે આન્સર છે તે 3 વોલ્ટ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ. જો હવે આ ક્વેશ્ચન્સ તમારે એટેમ્પ ના કરાય. શું કહે છે, અ બેટરી ઓફ EMF 10 વોલ્ટ એન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 3 Ω ઇઝ કનેક્ટેડ ટુ રજિસ્ટર 17 Ω. તો જો આપણને ખબર છે કે I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય આર. આમાં શું થશે તો કે સ્મોલ r પ્લસ કેપિટલ R. એનો મતલબ એમ કે 10 ડિવાઈડ બાય 20. તો આન્સર શું થશે 0.5 એમ્પિયર. તો આન્સર 0.5 એમ્પિયર એ. 31 નંબરનો ક્વેશ્ચન. 31 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે વાયર ઇઝ સ્ટ્રેચ્ડ એન્ડ ઇટ્સ લેન્થ ઇઝ ઇન્ક્રીઝ બાય 100%. ફોર એક્ઝામ્પલ તરીકે પહેલાં x હતી અને ઇન્ક્રીઝ બાય 100%. વોટ ઇઝ ધ ઇન્ક્રીઝ ઇન રેઝિસ્ટન્સ. તો હવે આ કેસમાં શું થશે તો કે આપણને ખબર છે R ઇઝ ઇક્વલ્સ ટુ x ઇન્ટુ x પ્લસ 200/100. એનો મતલબ શું થયો તો કે આ કેસમાં તમારે 100 લેન્થ ઇન્ક્રીઝ થાય છે. તો આ કેસમાં શું થયું તો કે આપણા માટે વાયર જે છે તે 300% છે તે વાયરની લેન્થમાં ચેન્જ આવશે. ક્લાસરૂમની અંદર પણ આ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરેલો હતો આપણે. જો ના ખબર પડે તો R ઇઝ ઇક્વલ્સ ટુ ρl બાય a પણ કરતા હતા. તો હવે આ કન્ડિશનમાં શું થતું હતું કે અહીંયા L છે તે 2L થઈ જશે. તો 2L થશે તો એનો મતલબ એમ કે ટોટલ રેઝિસ્ટિવિટીમાં સ્ક્વેર થશે અને શું થશે તો કે 4માંથી L સબસ્ટ્રેક્ટ કરશો તો આન્સર 3L. એનો મતલબ કે 300% છે તેનો રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, અ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ એની પોઈન્ટ ઓન ધ એક્સિસ ઓફ અ વેરી લોંગ વાયર કેરિંગ કરંટ I. એક્સિસ ઓફ વેરી લોંગ વાયર કેરિંગ કરંટ I ઇન રેડિયસ R. ઓકે, સપોઝ કે એક વાયર છે અને હવે આપણને ખબર છે કે વાયરની એટ એની પોઈન્ટ આપણને એ મેગ્નેટિક ફિલ્ડ પણ B ઇઝ ઇક્વલ્સ ટુ μ0I/2πr. આ રીતનું ઇક્વેશન થાય છે. બટ હવે આપણા માટે શું કીધું હોય કોના એક્સિસ ઓફ વાયર. તો એક્સિસ એટલે આ ટાઈપનો કોઈ પણ પોઈન્ટ થયો. તો એક્સિસ ઓફ વાયર મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ 0. કેમ તો કે એકોર્ડિંગ ટુ બાયો-સાવર્ટ્સ લો. એકોર્ડિંગ ટુ બાયો-સાવર્ટ્સ લો આન્સર 0 થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે તો કે વિચ ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ ડિરાઇવ્ડ વિથ ધ રેશિયો ઓફ કરંટ સેન્સિટિવિટી એન્ડ વોલ્ટેજ સેન્સિટિવિટી ઓન મૂવિંગ કોઇલ ઓફ ગેલ્વેનોમીટર. તો કરંટ સેન્સિટિવ અને વોલ્ટેજ સેન્સિટિવિટી I/V. તો એનો મતલબ શું થશે તો કે કરંટ સેન્સિટિવ અને વોલ્ટેજ સેન્સિટિવિટીના જો રેશિયોમાંથી કાઢીએ તો આપણને શું મળે છે, રેઝિસ્ટન્સ મળે છે. કેમ કે બંનેની સેન્સિટિવિટી છે. આપણે ટેક્સ્ટબુકની અંદર વાત કરી હતી આ ક્વેશ્ચન્સની અને આપણે ત્યારે જ ડિસ્કસ કરતા ત્યારે પણ વાત કરી હતી કે આ ટાઈપનો ક્વેશ્ચન્સ છે તે એકાદો ટ્વિસ્ટેડ આવશે જ. યાદ કરો જ્યારે ટોર્ક K5ની વાત કરતા હતા ત્યારની વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે તો કે એન ઇલેક્ટ્રોન એન્ટરિંગ વિથ ધ સ્પીડ of 3 × 10⁻⁷ meter per second in uniform magnetic field 4 × 10⁻⁻⁴ Tesla at an angle 600. ઓકે, વોટ ઇઝ ધ પાથ. તો જુઓ હવે આવી રીતના ઇલેક્ટ્રોન્સ છે તે એન્ટર થાય છે અને આ કેસમાં શું છે તો કે એંગલ છે તે 60 ડિગ્રી છે. તો આપણને ખબર છે કે એક તો શું થશે તો કે V cos θ અને V sin θ. જ્યારે આપણને ખબર છે કે V sin θ છે તે પેરેલલ મોશન માટે રિસ્પોન્સિબલ રહી છે. ઠીક છે, ઓકે હા. તો આપણે આ ક્વેશ્ચનમાં શું કહીએ કે તો કે સૌથી પહેલી વસ્તુ શું કીધી તો કે વોટ ઇઝ ધ પીચ ઓફ ધ હેલિકલ ફિલ્ડ. હવે પીચ કોને કહેવાશે તો કે એક ઓસિલેશન્સથી બીજા ઓસિલેશન્સનો ટોટલ ડિસ્ટન્સ આવે છે ને. તો આ નોર્મલ જ હતું, સ્પીડ ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. બટ આ કેસમાં શું થશે, ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ સ્પીડ ઇન ટુ ટાઈમ. તો સ્પીડ શું થશે તો કે V sin θ. બીજી વસ્તુ ટાઈમ. તો ટાઈમ માટે આપણને ખબર છે 2πm ડિવાઈડ બાય QB. આપણે ઇક્વેશન જોયું હતું, ઇક્વેશન પણ એકવાર ડેરિવેશનમાં પૂછી લીધું છે. તો V શું થશે 3 × 10⁻⁷ મલ્ટીપ્લાય બાય 1/2 મલ્ટીપ્લાય બાય 2π. માસ શું આપ્યું છે 9.1 × 10⁻⁻31 ડિવાઈડ બાય Q. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન શું છે 1.6 × 10⁻⁻19
અને એની સાથે શું આવશે તો કે બી મેગ્નેટિક ફિલ્ડ શું છે 6 × 10⁻⁴ ટેસ્લા. ઓકે, હવે આ મળશે શું તો કે તમને પીચ મળશે. તો ચાલો ફાઇન કરી લઈએ આનો આન્સર. પહેલાં તો 2 કટ થઈ જશે. પાવર રહેશે -2, એનો મતલબ 89 સેન્ટીમીટર. ઓકે, 89.3 જેવો થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. શું કહે છે તો કે 2 વેરી લોંગ એન્ડ પેરેલલ સ્ટ્રેટ વાયર A and B કેરિંગ કરંટ. સપોઝ કે 2 વાયર છે, 2 કરંટ કેરી કરે છે, એક 8 એમ્પિયર કરે છે, બીજો 5 એમ્પિયર કરે છે. બંને વચ્ચેનું શું કીધું ડિસ્ટન્સ છે તે 4 સેન્ટીમીટર આપેલું છે. એન્ડ એસ્ટિમેટ ધ ફોર્સ કીધું છે આપણને, સોરી ફોર્સ આપેલું છે 20 સેન્ટીમીટર. ધ સેક્શન ઓફ વાયર એ ઇઝ. ઓકે, શું કીધું છે તો કે સૌથી પહેલાં સેક્શન ઓફ વાયર એ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. તો સૌથી પહેલી વસ્તુ કરીએ, F = μ0 I1 I2 L/2πr. તો જો હવે આ ક્વેશ્ચનમાં સપોઝ વેલ્યુ મૂકીએ તો શું થશે? તો આનો આન્સર શું થશે? પાઈ કટ થઈ જશે, 2 અહીંયા રહેશે, સોરી 4 જ કટ થઈ જશે, 2 થઈ જશે અને 0.85 છે ડિવાઈડ 4.8 × 10⁻⁴ 4 × 10⁻⁻5. ઓકે, સી આન્સર થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે તો કે વોટ ઇઝ ધ કરેક્ટ રિલેશન બિટવીન પરમિએબિલિટી ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ એન્ડ પેરામેગ્નેટિક મટીરિયલ પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ. તો શું હતું સૌથી પહેલાં તો કે 1 ઇઝ ગ્રેટર દેન મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાંઈ એમ. તો એનો મતલબ એમ શું થયો તો કે 1 ઇઝ ગ્રેટર દેન μ/μ0. તો એનો મતલબ શું થયો તો કે μ ઇઝ ગ્રેટર દેન μ0 થવું જોઈએ. તો એનો મતલબ તમારો આન્સર બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ વન ઇઝ ઇનકરેક્ટ ફોર ધ યુનિટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ માટે L = 5/I થશે. તો 5 કહીએ તો શું થાય? Wb/A. તો ચાલો બી તો સાચું છે, તો બી તો નહીં આવે આપણા આન્સર માટે. હવે વેબરને શું કહીએ કે તો કે ટેસ્લા મીટર²/એમ્પિયર. તો હવે આ કન્ડિશનમાં કઈ આન્સર તો કે ના નથી આપેલું. E = LdI/dt કહી શકીએ. તો એનો મતલબ શું થશે તો કે L = V × S/A. તો V × S/A. તો ચાલો આન્સર પણ નહીં આવે. બીજી વસ્તુ, U = ½ Li². તો જો U = ½ Li² હોય તો Joule/I². તો એનો મતલબ શું થાય તો કે Joule/Ampere² કહી શકીએ. તો આ પણ નહીં આવે. એનો મતલબ આપણો આન્સર થશે ડી. જો આન્સર છે ડી રાખો, એનો મતલબ એમ કે તમારે બધા વેરીફાઈ કરવા પડે. ઓકે, ચાલો કાંઈ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. A pair of adjacent coil of a mutual inductance of 1.5 of the current in coil 0.1 changes from 0 to 20 in 0.5 seconds. Okay, in 0.5 seconds the induced EMF is શું થશે? μ × dI/dt. તો આનો આન્સર શું થશે? 1.5 × 20 / 1/2. તો એનો મતલબ એમ તો તમારો આન્સર શું થશે? 60 વોલ્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. A circular loop of radius r is held stationary in magnetic field between 10 cm length of north to south of 2 permanent magnetic field. ઓકે, જો બે પરમનન્ટ મેગ્નેટિક ફિલ્ડ કરેલા છે અને સપોઝ આ નોર્થ છે તો સાઉથ છે, તો નોર્થ ટુ સાઉથ જાય તો શું થયું તો કે ઇન્ડ્યુસ EMF ઇઝ ઇન ધ રિંગ. તો ઇન્ડ્યુસ EMF શું થશે તો કે એક વસ્તુ સમજો, પરમનન્ટ મેગ્નેટ છે એનો મતલબ એમ કે ફ્લક્સ છે તે ચેન્જ નહીં થાય. ફ્લક્સ ચેન્જ = 0. તો જો ફ્લક્સ જ ચેન્જ ના થાય તો EMF ઇન્ડ્યુસ ના થાય. એનો મતલબ આપણો આન્સર ડી થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ અ કરંટ કેરિંગ લૂપ, કરંટ કેરિંગ લોંગ સોલિનોઇડ ઇઝ. ઓકે, તો શું થયું? મેગ્નેટિક ડેન્સિટી આપણને પૂછીએ. જો મેગ્નેટિક એનર્જી પર યુનિટ મતલબ કે B²/2 μ0. આપણે આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા કરી હતી, આનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો જો 4 × 10⁻⁻8 થશે, B² કરશું એટલે ડિવાઈડ બાય શું તો કે 2 × 4π × 10⁻⁷. તો 4 કટ. એનો મતલબ શું થશે તો કે 1 × 6.28 × 10⁻⁻1. તો જોઈએ હવે આ ક્વેશ્ચનમાં આપણો આન્સર શું સેટ થશે? 1.1 × 10⁻⁻2. ઓકે,
તો 42 નંબરનો ક્વેશ્ચન, ઇન એન એસી સર્કિટ ઓનલી ઇન્ડક્ટર, ઓકે ઓનલી ઇન્ડક્ટર છે. તો જો એક વસ્તુ યાદ રાખો, આપણે યાદ કરવા માટે શું શોર્ટકટ ટ્રીક કીધી તો કે કરંટ હોય કે સપોઝ કે તમારી વસ્તુમાં ઓનલી કેપેસિટર છે, ઓનલી કેપેસિટર, તો તમારો આન્સર શું થાય તો કે જો ઓનલી કેપેસિટર હોય તો કરંટ લીડ્સ કરે. તો એનો મતલબ બીજી વસ્તુ શું યાદ રાખી શકીએ તો કે કરંટ લેગ્સ ધ વોલ્ટેજ બાય પાઈ બાય 2. આ કેસમાં કેમ તો કે આ કેસમાં શું થશે તો કે વોલ્ટેજ આગળ રહેશે ને કરંટ છે તે પાછળથી જશે ને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અ બલ્બ ઇઝ રેટેડ એટ 100 વોટ ફોર 220 વોલ્ટ સપ્લાય. ધ રેઝિસ્ટન્સ ઓફ ધ બલ્બ ઇઝ, તો P ઇઝ ઇક્વલ્સ ટુ V સ્ક્વેર બાય R. તો એનો મતલબ શું થશે તો કે R ઇઝ ઇક્વલ્સ ટુ V સ્ક્વેર બાય P. તેનો મતલબ 48400, કેમ તો કે 220 સ્ક્વેર ડિવાઈડ બાય 100. તો શું થશે 484 સી આન્સર સાચો. વિચ વેવ ઇઝ યુઝડ ઇન ટેલિવિઝન કમ્યુનિકેશન. રેડિયો વેવ્સ ઇઝ યુઝડ ઇન ટેલિવિઝન કમ્યુનિકેશન. યાદ કરો વિક્રમ સારાભાઈની આખી સ્ટોરી કરેલી છે આપણે આ વાત ઉપર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે તો કે રેડિયો વેવ કેન ટ્યુન ઇન ટુ એની સ્ટેશન ઇન 1.5. ઓકે, આ તો CERTનો બેઠો સમ છે, જરાય વેલ્યુ પણ ચેન્જ કરેલી નથી. આપણને ખબર છે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ C બાય F. તો એનો મતલબ શું થયો તો કે 3 × 10⁸ ડિવાઈડ બાય 7.5 × 10⁶. તો આન્સર શું થશે તમારો 40 મીટર. 40 આવતું એવું કંઈ, હા ઓપ્શન સી ચાલો સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે વેન અ લાઇટ ટ્રાવેલિંગ ફ્રોમ ડેન્સર મીડિયમ ટુ રેરર મીડિયમ. સપોઝ કે ફોર એક્ઝામ્પલ તરીકે ડેન્સર મીડિયમ ને રેરર મીડિયમમાં લાઇટ ટ્રાવેલ થાય છે. ડેન્સર મીડિયમ N2, રેરર મીડિયમ N1. તો ઇન્સિડન્ટ એંગલ I, ઓકે ફોર એક્ઝામ્પલ તરીકે ઇન્સિડન્ટ એંગલ છે તે I છે એન્ડ રિફ્રેક્ટેડ એંગલ R. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપ્શન ઇઝ કરેક્ટ. તો જો આપણને ખબર છે ડેન્સર મીડિયમ જાય છે એનો મતલબ N2 ગ્રેટર દેન N1 છે. તો એનો મતલબ એમ થશે N2 બાય N1 ઇઝ ગ્રેટર દેન 1. તો શું થશે N21 ગ્રેટર દેન 1. ઓકે N21 ગ્રેટર દેન 1. બીજી વસ્તુ શું થશે તો કે હવે આ કેસમાં ડેન્સર ટુ રેરર ડ્રાઈવ કરશે, મતલબ કે શું થશે લાઇટ આપણી ડેન્સર ટુ રેરર જાય છે એનો મતલબ એમ કે નોર્મલથી હવે જશે. યાદ કરો ડ્રો કીધું હતું. ડ્રો મતલબ શું હતું તો કે ડેન્સર ટુ રેરર અવે ધ નોર્મલ. તો R ઇઝ ગ્રેટર દેન ઇન્સિડન્ટ, મતલબ શું રિફ્લેક્ટેડ એંગલ છે તે ઇન્સિડન્ટ કરતાં વધારે છે. તો આન્સર શું થશે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. A small telescope has an objective length of focal length 132 cm and the eyepiece of focal length 6 cm. The magnifying power, ઓહો સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન આવ્યો છે. યાદ કરો મેગ્નિફિકેશન શું હતું તો કે FO/FE. તેનો મતલબ શું થયું તો કે 132/6. ઓહો આ તો ડિફિકલ્ટ છે, કેલ્ક્યુલેશન ઇઝી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન યંગ્સ ડ્યુઅલ સ્લિટ experiment the slits are separated by, ઓકે સ્પ્લિટ્સની વચ્ચેનું ડિસ્ટન્સ શું છે સ્મોલ d ઇઝ ઇક્વલ્સ ટુ 2.8 mm. દેન સ્ક્રીન ઇઝ સેપરેટેડ એટ 2.5 મીટર. ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિન્જીસ ઓફ સેકન્ડ એન્ડ થર્ડ. ઓકે સેકન્ડ ને થર્ડની સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિન્જીસ વચ્ચેનું ડિસ્ટન્સ છે તે આપણે ફાઇન્ડ આપ્યું છે. ઓકે મેજર ઇઝ 1.25. ડિટરમાઇન ધ વેવ લેન્થ, લેમ્બડા ફાઇન્ડ કરવાનું છે. તો બ્રાઇટ ફ્રિન્જ માટે શું હતું તો કે બ્રાઇટ ફ્રિન્જ માટે x ઇઝ ઇક્વલ્સ ટુ n લેમ્બડા d બાય d. એનો મતલબ એમ કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ x ઇન્ટુ d ડિવાઈડ બાય n ઇન્ટુ કેપિટલ D. તો શું થશે તો કે આ કેસમાં n શું થશે 1.2 ઇન્ટુ 10⁻² મલ્ટીપ્લાય બાય 28 ઇન્ટુ 10⁻5 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 2.5. તો આ કેસમાં શું થશે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ તમારું 7000 નેનોમીટર થશે. 7000 નેનોમીટરની રેન્જમાં. ઓકે એટલે આન્સર ડી થઈ જશે. ચાલો બીજી વસ્તુ. ઇફ અનપોલરાઇઝ લાઇટ ઇઝ ઇન્સિડન્ટ ઓન અ પોલર ધ ઇન્ટેન્સિટી ઇઝ ઇમર્જડ. ઓહો સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન અગેઇન ટેક્સ્ટ બુકનો જ છે. આપણે વાત કરી હતી સપોઝ કે કોઈ ફિલ્ટર મૂકેલું છે અને અનપોલરાઇઝ છે તો અનપોલરાઇઝ લાઇટ આવશે એટલે શું થશે સૌથી પહેલાં ઓલ ડાયરેક્શન્સમાં આવવાની છે અને પછી શું થશે તો કે સ્ટ્રેટ લાઇનમાં આવશે. તો ઇન્ટેન્સિટી શું છે તો કે I ઇઝ ઇક્વલ્સ ટુ I' ઇઝ ઇક્વલ્સ ટુ I/2 થઈ જશે. Which phenomena cannot explain by wave theory of light? Wave theory of light cannot emit Einstein's photoelectric effect. સો આ હતું આપણું પેપરનું સોલ્યુશન. જોતાં કોઈ લાગ્યું નહીં કે 2-3 MCQ સિવાય કોઈ પણ MCQ એટલા બધા ટ્વિસ્ટેડ અને ડિફિકલ્ટ હતા નહીં. છતાં કાંઈ પણ મિસ્ટેક હોય તો કોમેન્ટ્સમાં જણાવજો.
પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે યુટ્યુબ ચેનલને. આપણે ધીરે ધીરે હવે પૂછસેટના વિડીયોઝ ઉપર પણ ફોકસ કરશું નેક્સ્ટ વિડીયોઝથી. સો થેન્ક યુ.